મારા રેશન કાર્ડમાં કેવાયસી કરવા માટે આવ્યો છું। 2015માં મારું રેશન કાર્ડ કાઢેલું છે। માનનીય કલેક્ટર સાહેબની કચેરીમાં રેશન કાર્ડની વ્યવસ્થા કેવાયસી માટેની છે, પણ એ ઘણી ઉણપ છે। ખરેખર આવા લાલ બંગલા કેન્દ્ર પાસે જ બધાએ કેવાયસી કરવું એ યોગ્ય નથી। હું પટેલ કોલોની રહું છું, તો ખરેખર ત્યાંના વોર્ડમાં કોઈ પણ ઓફિસો ખોલવી જોઈએ। લાલ બંગલા જ કેવાયસી થાય એ યોગ્ય નથી। સરકારશ્રીએ બારીઓ વધારે ખોલવી જોઈએ। આજે હું ચોથો ધક્કો છે મારો સિનિયર સિટીઝન તરીકે પણ હું કહું છું, અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ કાર્ય અગત્યનું છે। માનનીય કલેક્ટર સાહેબ શ્રી પણ આના માટે નિવેદન આપે છે, અવશ્ય કેવાયસી કરાવી લેવા। પરંતુ સરકારશ્રીએ પણ પ્રાઇવેટ લોકોને, ખાનગી લોકોને એકઠા કરીને અથવા તો એનો પે આપીને, 1 મહિનાનો પે આપીને દરેક એરિયા વાઇઝ કેન્દ્ર ખોલી અને માત્ર લાલ બંગલા કચેરીએ જ આવો એવો આગ્રહ ન રખાય। મને મારા 9 નંબર પટેલ કોલોની અમારું ગ્રાહક સુરક્ષા કેન્દ્ર છે, તો એમને કીધું કે તમારે અહીંયા નહીં થાય, તમારે લાલ બંગલા જ જવું પડશે। લાલ બંગલા કચેરી આવ્યો તો 3 દિવસ ત્યાં કાંઈ એમનું ઇક્વિપમેન્ટ બળી ગયું છે, તો મેં 3 ધક્કા ખાધા, તો કે હવે શુક્રવારે આવજો ને અંકલ। ખરેખર લોકો પરેશાન થાય છે। સરકારશ્રીને નમ્ર નિવેદન છે, વિનંતી છે કે તમે વધુ કેન્દ્ર ખોલો અને એક જ જગ્યાએ આ કેવાયસી થાય યોગ્ય નથી। તો આના માટે સરકારશ્રી અને જે કાંઈ પદાધિકારીઓ છે એના માટે વિચારે।